દ્વાદશીની કથા, એકાદશી વ્રત પારાયણ કથા। મિત્રો, એકાદશીના બીજા દિવસે જે એકાદશી હોય એને દ્વાદશી કહે છે અને દ્વાદશીના દિવસે પારણા કરવાની પણ એક કથા છે મિત્રો, એ જરૂર જ સાંભળવી જોઈએ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપણે આજે સાંભળીશું દ્વાદશીના દિવસે સાંભળવા વાળી કથા। દ્વાદશીના દિવસે આ કથા જરૂર સાંભળવી જોઈએ। જે લોકો એકાદશી કરે છે તે લોકોને એકાદશીના બીજા દિવસે પારણા જરૂર કરવા જોઈએ, એટલે કે વ્રતને ખોલવું જોઈએ। આમ કરવાથી એકાદશી વ્રતની પૂર્ણાવતી માનવામાં આવે છે। આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને સંભળાવી હતી, દ્વાદશીનું મહત્વ સંભળાવ્યું હતું। આ કથા દ્વાદશીના દિવસે સાંભળવાથી એકાદશી વ્રતનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે। ચાલો પૂરા મનથી આપણે આ કથા સાંભળીએ। એક સમયની વાત છે, અમરીશ નામનો એક રાજા હતો। તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। તે રાજા તેની પત્ની સાથે 12 મહિનાની બધી જ એકાદશીના વ્રત પૂરા શ્રદ્ધાથી અને ભાવથી કરતા હતા। તો એકવાર એ રાજાએ એકાદશીનું પૂજન કરી, ગૌદાન કરી અને પારણા કરવા જઈ જ રહ્યા હતા। તેવામાં દુર્વાસા ઋષિ તેમની સાથે શિષ્યો સાથે અમરીશ રાજાના મહેલ પધાર્યા। રાજા રાણીએ ઋષિઓને આદર સત્કાર કર્યો અને બોલ્યા, હે ઋષિવર, તમે બહુ ઉત્તમ સમયે આવ્યા છો। અમે હમણાં જ એકાદશી વ્રતના પારણા કરવા જઈ રહ્યા હતા। તમે પણ અમારી સાથે ભોજન કરી પારણા કરો। ઋષિ દુર્વાસાએ રાજાનો આ આગ્રહ સ્વીકાર કર્યો અને સ્નાન કરવા માટે દુર્વાસા ઋષિ યમુના તટ પર ગયા। પારણા કરવાના મુહૂર્તની માત્ર એક જ ઘડી બાકી હતી, માટે અમરીશ રાજાના પુરોહિત બ્રાહ્મણે રાજાને જણાવ્યું, હે રાજન, પારણાનો સમય થઈ ગયો છે। એકાદશીના પારણા જો સમય પર ન કરવાથી વ્રત ખંડિત થાય છે અને એકાદશીનું ફળ નથી મળતું। આ સાંભળી રાજા તો મૂંઝવણમાં પડી ગયા। રાજા માટે તેમના અતિથિ પહેલા ભોજન એ અનુચિત હતું। પુરોહિત બ્રાહ્મણે એક સુઝાવ આપ્યો કે જો તમે ઠાકોરજીના ચરણામૃત ગ્રહણ કરી લેશો તો અતિથિનું અપમાન પણ નહીં થાય અને વ્રતના પારણા પણ થઈ જશે। પુરોહિત બ્રાહ્મણની વાત માનીને રાજા અમરીશ આમ કરવા તૈયાર થઈ ગયા। એ ઠાકોરજીનું ચરણામૃત ગ્રહણ કરવા જઈ જ રહ્યા હતા, તેવામાં ઋષિ દુર્વાસા આવી ગયા અને રાજાને જળ ગ્રહણ કરતા જોઈને તે રાજા પર બહુ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, હે રાજન, તમે તમારું વચન ભંગ કર્યું છે અને આનો દંડ તમને જરૂર મળશે। તમને આમ કહીને દુર્વાસા મુનિએ તેમના માથાના વાળની એક લટ કાઢી અને તેને પૃથ્વી પર ફેંકી દીધી। તેમાંથી એક ભયંકર રાક્ષસણી પ્રગટ થઈ અને એ રાજા અમરીશ તરફ જવા લાગી। રાજા ડર્યા વગર ઓમ નમો નારાયણ નો જાપ કરવા લાગ્યા। રાક્ષસી જ્વાળા સમાન સળગતી રાજા તરફ જઈ રહી હતી। ત્યારે એટલામાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, જે પહેલેથી જ હરિની કૃપાથી રાજાની સુરક્ષામાં નિયુક્ત હતું, તે સુદર્શન ચક્રએ રાક્ષસીને પળવારમાં બાળીને ભસ્મ કરી દીધી અને એ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ તરફ ચાલવા લાગ્યું। રાક્ષસીને ભસ્મ થતા જોઈને અને સુદર્શન ચક્ર એમની તરફ આવતા જોઈને દુર્વાસા ઋષિ તેમની પ્રાણોની રક્ષા કરવા માટે ભાગવા લાગ્યા અને દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને તેમણે સુદર્શન ચક્રથી બચવા માટે પ્રાર્થના કરી। ત્યારે બ્રહ્માજી બોલ્યા, હું તમારી આ સુદર્શન ચક્રથી રક્ષા નથી કરી શકતો। આને શાંત કરવા માટે તમારે ભગવાન શ્રી હરિ પાસે જવું પડશે, પણ જે ગતિથી સુદર્શન ચક્ર તમારી તરફ આવી રહ્યું છે, હું તેને પ્રાર્થના કરી શકું છું। જ્યાં સુધી તમે વૈકુંઠ ન પહોંચો ત્યાં સુધી તમને કોઈ હાનિ નહીં પહોંચાડે। દુર્વાસા ઋષિ હવે દોડતા દોડતા વૈકુંઠ ધામ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને ત્યાં જઈ ભગવાનના પગમાં પડી, ચરણોમાં પડી અને ક્ષમા માંગવા લાગ્યા। દુર્વાસા ઋષિ શ્રી હરિ વિષ્ણુને કહે છે, હે શરણાગત વત્સલ્ય, હે પ્રભુ, તમે મારી સુદર્શન ચક્રથી રક્ષા કરો।
ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ઋષિ દુર્વાસા, હું સ્વતંત્ર નથી, હું તો ભક્તો પર આધીન છું. માટે ફરી તમે વિલંબ કર્યા વગર તમે દોડીને રાજા અમરીશ પાસે જાઓ, એ જ તમારી રક્ષા કરી શકશે, એ જ આ સુદર્શન ચક્રને રોકી શકશે. આ બાજુ રાજા અમરીશને એ દુઃખ હતું કે એમના કારણે ઋષિ દુર્વાસા મૃત્યુના ભયથી ભૂખ્યા જ ચાલ્યા ગયા. આમ વિચારીને એ રાજાએ માત્ર જળ પીને પૂરું 1 વર્ષ સુધી તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. દુર્વાસા ઋષિની એ 1 વર્ષથી માત્ર પાણી પીને પ્રતીક્ષા કરી રહ્યા હતા. 1 વર્ષ પછી જ્યારે દુર્વાસા ઋષિ જેવી રીતે ભાગીને ગયા હતા એવી જ રીતે ભાગીને દોડીને રાજા પાસે આવી ગયા અને મહેલમાં જઈને રાજાના પગમાં પડી ગયા. દુર્વાસા ઋષિને પગમાં પડતા જોઈને રાજા વધારે દુઃખી થયા. રાજાએ ઋષિ દુર્વાસા મુનિને આસન આપ્યું અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રને શાંત પાડવાની પ્રાર્થના કરવા લાગ્યા. આ પ્રકારે સુદર્શન ચક્ર શાંત કરીને શ્રી હરિ વિષ્ણુ ભક્ત રાજા અમરીશે ઋષિ દુર્વાસા મુનિના પ્રાણોની રક્ષા કરી. મિત્રો, આ હતી દ્વાદશીની કથા, જે આ દ્વાદશીના દિવસે જરૂર સાંભળવી જોઈએ. આનાથી આપણને એકાદશી વ્રતનું પૂરું ફળ મળે છે. તો મિત્રો, દરેક દ્વાદશીના દિવસે આ કથા જરૂર સાંભળજો, શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.